સૌરમંડળનો સૌથી મોટો ગ્રહ છે, તો શું ગુરુ પૂર્ણિમાના દિવસે ગુરુ ગ્રહ પર હાર્દિક તું ગ્રહમાંથી બહાર આય આ વાત શાળાના ગુરુજીને છે, પણ વિશાલ તું પ્લાનિંગ વગર કેમ બૂમો વાળે છે? મને બહુ ગુસ્સો આવે છે, પણ ગિફ્ટમાં શું આપવાનું છે એ બોલે પહેલા. અરે ભાઈઓ ટેન્શન ના લો ને, ગૂગલ ગુરુને પૂછો. ગૂગલ કહે છે કે ગુરુ हमें अंधाराથી प्रकाश की तरफ ले जाती. અરે વાહ, તો મસ્ત આઈડિયા છે. આપણે ટીચરના ઘરનું લાઇટ બિલ ભરી દે, તેમના ઘરમાં પ્રકાશ થઈ જાય. કેટલો પવિત્ર વિચાર છે. ટીચરના ઘરમાં અંધારું દૂર કરવામાં આવે છે. હવે તો એમને કેટલા આપણે પણ વધશે. મારી આંખોમાં તો અત્યારથી જ પ્રેમનું પ્રેમ વહેવા લાગ્યું છે. અરે બંધ કરો તમારા અતરંગી વિચારો. અરે બુદ્ધિના બાંધાણો, જરાક શાંતિથી વિચારો. ગુરુ પૂર્ણિમાનો અર્થ એ નથી કે સમોસા ખાવાને લાઇટ બિલ ભરવું. તો પછી તું જ કહી દે ને મહાન પંડિત હે. ગુરુ પૂર્ણિમા એટલે ગુરુઓનો આદર કરવાનો દિવસ છે. ગુરુઓ આપણને અંધારાથી પ્રકાશ તરફ લઈ જાય છે. અરે સમીર, આજકાલ તો બધું ગૂગલ અને એઆઈ પરથી જ મળી જાય છે, તો ગુરુજીનો શું ફાયદો? સુનિલ, ગૂગલ તો માહિતી જ આપી શકે છે, પણ તે માહિતીનો સાચો ઉપયોગ કરવા કઈ રીતે જ્ઞાન અને સંસ્કાર તો ગુરુજી જ આપી શકે છે. વાત તો સાચી છે. હું જ્યારે પણ વર્ગમાં ગુસ્સે થાવ છું ત્યારે ટીચર જ મને શાંતિથી સાંભળવાનું કહે છે. અને મારી મૂર્ખામણી વાતો પર હસ્યા વગર મને વિજ્ઞાનનો સાચો અર્થ પણ ટીચર જ સમજાવે છે. ટિફિન ચોરીને ખાવાની મારી ટેવ શિસ્તમાં લાવનાર પણ મારા ટીચર જ છે. તો પછી ટીચરને ગિફ્ટમાં શું આપીશું? ગિફ્ટમાં મોટી વસ્તુ તો નહીં, પણ એક ગ્રીટિંગ કાર્ડ અને ગુલાબનું ફૂલ અને સૌથી મોટું વચન. કયું વચન? એ જ કે આપણે સમયસર લેસન કરીશું, ક્લાસમાં મસ્તી ઓછી કરીશું અને તેમના દીધેલા સંસ્કારોનું પાલન કરીશું. એ જ એમની માટે સૌથી મોટી ગુરુ દક્ષિણા હશે. ચાલો નક્કી ને. હા, પણ આપણે કાર્ડ આપ્યા પછી જલેબી ખાવાનો પ્રોગ્રામ કેન્સલ નથી કરવાનો. ऋग्वैदिक काल में गायें सबसे बड़ा धन मानी जाती थीं। जब कोई जनजाति दूसरी जनजाति की गायें ले जाती तो उन्हें वापस पाने के लिए युद्ध किया जाता था। इसी युद्ध को गविष्टि कहा जाता था।